બધા ગુજરાતીઓને આતુરતાથી રાહ છે કે પહેલી બુલેટ ટ્રેન ક્યારે ચાલશે, પણ પહેલી બુલેટ ટ્રેનનું પહેલું સ્ટેશન એટલે કે સાબરમતી રેલવે સ્ટેશન આપણે આવી ગયા છે। બુલેટ ટ્રેનનું રેલવે સ્ટેશન તો અહીંયા બનવાનું જ છે, જોડે જોડે રેલવે સ્ટેશન જે નોર્મલ હતું એને પણ અપગ્રેડ કરીને વ્યવસ્થિત રીતનું બનાવવામાં આવી રહ્યું છે। તો આજે આપણે સાબરમતી રેલવે સ્ટેશન ક્યારે બનીને પૂર્ણ થશે એની જોડે જોડે જાણીશું કે બુલેટ ટ્રેન ક્યારે ભારતમાં પહેલી વાર ચાલશે। તો મિત્રો વાત કરીએ આ બુલેટ ટ્રેનના સ્ટેશનની, તો આનું કામ ઓલમોસ્ટ 85% પતી ગયું છે। નવી બિલ્ડિંગ ઓલમોસ્ટ ચાલુ થઈ ગઈ છે, એસ્કેલેટર અને લિફ્ટ પણ ચાલુ થઈ ગઈ છે। કહેવામાં આવી રહ્યું છે કે ઓગસ્ટ 2026 સુધી આ ફૂલ્લી ઓપરેશનલ થશે। જો મોડામાં મોડું માનવામાં આવે તો 2026ના અંત સુધી એટલે કે આવનારા 8 મહિનાની અંદર તમને બુલેટ ટ્રેનનું સ્ટેશન અને સાબરમતીનું રેલવે સ્ટેશન સંપૂર્ણ બનેલું જોવા મળશે। અત્યારે આ સાબરમતી રેલવે સ્ટેશન તમે જોઈ રહ્યા છો, જે કોઈ એઆઈની મદદથી નથી આ વિડીયો આપણે ઓરિજિનલ ત્યાં જઈને શૂટ કર્યો છે। થોડી તમને આની માહિતી હું આપીશ કે રેલવે સ્ટેશન પર જાઓ તો એન્ટ્રી કરતીની સાથે તમારા પેસેન્જરો ત્યાં ઉતારી દેવાના અને મેઇન બિલ્ડિંગમાં એન્ટર કરીને એલિવેટર અથવા તો એસ્કેલેટરથી તમારા કોઈ પણ પ્લેટફોર્મ સરળતાથી પહોંચી શકાય છે। તો એ ચાલુ થઈ ગયું છે પહેલી વસ્તુ। એટલે ક્યારે ચાલુ થશે એ સાબરમતી રેલવે સ્ટેશનની વાત કરી લીધી। બુલેટ ટ્રેનનું સ્ટેશન પર પૂર્ણ ઓલમોસ્ટ થઈ ગયું છે અને એ પણ પૂર્ણ થતાં 2026ની એન્ડ સુધીમાં ચાલુ થઈ જશે। એટલે કે તમારા વાપરવા માટે તો ક્યારે થશે એ હું આગળ જણાવું છું। હવે બુલેટ ટ્રેન ક્યારે ચાલવાની છે? બુલેટ ટ્રેન મેટ્રો પહેલાં સુરત અને વાપી ઉપર ચાલશે, જેમાં બહુ નાનું રૂટ ચાલુ કરવામાં આવશે। 2027ના 15મી ઓગસ્ટનો ટાર્ગેટ રાખવામાં આવ્યો છે। અત્યારે ઓવરઓલ બુલેટ ટ્રેનનું કામ 70% જેવું પતી ગયું છે અને 30% કામ બાકી છે, જેમાં ઇલેક્ટ્રિક થાંભલા, ઇલેક્ટ્રિક લાઇન અને પાટા પાથરવાનું કામ બાકી છે મોટા ભાગે। આને મોટા ભાગનું કામ આપણે કહી શકીએ ગુજરાતમાં પ્રગતિશીલ છે। આ તમે જે લાઇન આગળ જોઈ એ બુલેટ ટ્રેનની કનેક્ટિવિટી આપણા સાબરમતી રેલવે સ્ટેશન સાથે છે। એટલે સાબરમતીનું બુલેટ ટ્રેનનું સ્ટેશનને ભારતીય રેલ સાથે તથા મેટ્રો સાથે તથા બીઆરટીએસ સાથે કનેક્ટિવિટી હશે, એટલે અમદાવાદમાં લોકોને આવનારાને મજા આવે અને કનેક્ટિવિટી સરળતા થાય। આ તમે લિફ્ટ જોઈ રહ્યા છો, નવી બિલ્ડિંગની આ લિફ્ટ છે જે સાબરમતી રેલવે સ્ટેશનમાં બનેલી છે। હવે પહેલી ટ્રેન સુરત અને વાપી વચ્ચે ચલાવવામાં આવશે, જે પાયલોટ પ્રોજેક્ટ બી કહી શકાય છે, અને ફૂલ્લી ટ્રેન 2029-31 ડિસેમ્બર સુધી નક્કી કરવામાં આવ્યું છે। એટલે આજથી 3.5 વર્ષ પછી તમને અમદાવાદથી મુંબઈ 508 કિલોમીટરની જર્ની લગભગ 3 કલાકમાં પૂર્ણ કરવામાં આવશે। એમાં પણ 2 પ્રકારની ટ્રેન ચલાવવામાં આવશે। એક ટ્રેન એવી હશે જે મેજર સ્ટેશન્સમાં ઊભી રહેશે, જેવી હું તમને કહું કે મુંબઈમાં એક સ્ટેશન, વડોદરા, સુરત અને સીધી અમદાવાદ એવા સ્ટેશન્સ પર ઊભી રહેશે, અને એક હશે જે 12 સ્ટેશન ઉપર ઊભી રહેશે। એમાંથી 8 સ્ટેશન આપણા ગુજરાતમાં આવેલા છે અને 4 રેલવે સ્ટેશન મુંબઈ તરફ છે। મહારાષ્ટ્ર તરફનો પ્રોગ્રેસ ઘણો સ્લો છે। એ પછી દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે હોય કે પછી બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ એ સ્લો છે જગ્યા, કેમ કે એક તો ત્યાં પહાડી વિસ્તાર છે પહેલું, અને ત્યાં ભૂમિ અધિગ્રહણના ઘણા મામલા સામે આવેલા હતા, પણ એ બધા સોર્ટ આઉટ થઈ ગયા। પણ અત્યારે પહાડી વિસ્તાર છે અને ત્યાં અંડર વોટર ટનલ પણ આવે છે, અંડરગ્રાઉન્ડ ટનલ પણ આવે છે, ત્યાં પણ આપણે કામ કરવામાં પ્રોબ્લેમ પડી રહ્યા છે। એના લીધે થોડું પ્રોજેક્ટ ઓવરઓલ લેટ થઈ રહ્યું છે। એના સિવાય બીજા ભારતમાં 7 બુલેટ ટ્રેનના પ્રોજેક્ટ ભારત સરકારે 2026માં ઘોષિત કર્યા છે, જેની કનેક્ટિવિટી તમને અલગ અલગ શહેરોમાં જોવા મળશે, જેમ કે મુંબઈથી પુણે, પુણેથી હૈદરાબાદ, હૈદરાબાદથી ચેન્નઈ। એવી જ રીતે ઉત્તર ભારતમાં આપણે દિલ્હીથી પ્રયાગરાજ થઈને વારાણસી, વારાણસીથી પટના થઈને સિલિગુડી, સિલિગુડી થઈને આસામ, એવી રીતે આખા ભારતમાં નેટવર્ક બિછાવવામાં આવશે। જે રીતે શરૂઆત થઈ હતી એક્સપ્રેસવેની ઘણા વર્ષો પહેલાં, એવી રીતે હવે બુલેટ ટ્રેનની સ્ટાર્ટ થઈ છે। એટલે લગભગ નેક્સ્ટ 25 વર્ષમાં તમને ભારતમાં 4 થી 5 રૂટ ઉપર બુલેટ ટ્રેન 2050 સુધી ચાલતી જોવા મળી શકે એવી શક્યતા છે। તો તમને આ વિડીયો કેવું લાગ્યું, જાણકારી કેવી લાગી એ તમે જરૂરથી જણાવજો। ચેનલને પહેલીવાર જોવો છો તો ગર્વની સાથે ગુજરાતી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરો અને સારા એવા કમેન્ટ પણ કરો। આવી જ અપડેટ તમને હું અલગ અલગ વસ્તુની આ ચેનલના માધ્યમથી આપતો રહીશ। એટલે આજના વિડીયોમાં આટલું જ।